નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર સતીશ રામાનુજ સુરેન્દ્રનગરથી. આજે રોજ આપની સમક્ષ લઈને આવ્યો છું હાસ્યની અદ્ભુત નવી વાતો. આશા છે કે હરેક વાત તમને ગમશે, તો પ્રેમથી હસજો અને બીજાને હસાવજો. આમ જોવા જાવ ને તો કુંવારા રહી ગયેલાને સૌથી વધારે તકલીફ ક્યારે થાય ખબર છે? જે વ્યક્તિ કુંવારો રહી ગયો હોય એને તકલીફ ક્યારે થાય કે જ્યારે પોલિયો રવિવાર હોય અને બારણે ડોરબેલ વગાડી અને કોઈ 18 વર્ષની છોકરી આવીને એમ કહે કે તમારા ઘરે કોઈ બાળક છે, તેથી એનું ટેન્શન આવી જાય. હમણાં એક જણો રેસ્ટોરન્ટની અંદર જમવા ગયો, યા બહાર બોર્ડ માર્યું તો 50% ઓફ. એને એમ થયું કામ થઈ ગયું કે પાસે બહુ જાજા પૈસા નહોતા નહીં કે, અને જમવા બેઠો, બધું મગાયું. પછી બિલનું કીધું, એ કે હવે બિલ આપો. તો બિલ પૂરેપૂરું આવ્યું. તો એ ઓલાને પરસેવો વળી ગયો. એ કે બહાર બોર્ડ માર્યું છે 50% ઓફ અને તમે બિલ પૂરેપૂરું કેમ આપ્યું? ત્યારે ઓલા ભાઈએ કીધું કે અમારી દુકાનનું નામ 50% ઓફ છે. બોલો, એ ડિસ્કાઉન્ટનું સમજો તો. એટલે આવું થાય જિંદગીમાં ખરેખર. કોર્ટમાં હમણાં એક્સિડન્ટનો કેસ હાલતો હતો. હવે એક્સિડન્ટનો કેસ આવે એટલે સૌથી પહેલાં તો સ્પીડ આવે કે ફલાણો વ્યક્તિ કેટલી સ્પીડે હાંકતો હતો. 40ની સ્પીડ હતી, 50ની સ્પીડ હતી કે 60ની સ્પીડ હતી, કઈ રીતે હાંકતો હતો. એમાં ઓલાએ જે માણસ જેના ઉપર આરોપ લાગ્યો હતો ને, એણે કીધું કે હું તો જજ સાહેબ કાર ધીમી હલાવતો હતો. એ કે એટલે જજ સાહેબે એને સામો પ્રશ્ન કર્યો કે એની સબૂતી શું કે તું કાર ધીમી ચલાવતો હતો? ત્યારે ઓલા માણસે કીધું કે હું મારી પત્નીને એના ઘરેથી લેવા જતો હતો. તરત જજ સાહેબે કીધું કે હા નિર્દોષ છે બચારો, આને છોડી મૂકો. કે પત્નીને લેવા જતો હોય ધીમે ધીમે જ જતો હોય, કે મૂકવા જતો હોય ને એ ઘાયા ઘા મૂકીને પાછો આવતો રહી. એક ભાઈ અમારા સુરેન્દ્રનગરની અંદર છે, મનોજભાઈ, ધીમા ધીમા જ હાલે, હાવ સ્પીડ ધીમી, હાવ ધીમા હાલે. એટલે મેં એક વખત પૂછ્યું, મેં કીધું આ ધીમા ધીમા તમે કેમ હાલો છો? તો મને કે સતીશભાઈ એમાં વાત એવી છે ને કે હમણાં 3-4 લગ્નમાં હું અણવર બન્યો ને, એટલે પછી કે હવે જીવનમાં એવું જ થાય કે ધીમે ધીમે જ હાલું. એ કે અણવરનું કેવું હોય, વરરાજા હાલે એટલું, અને વરરાજાને એમ કીધું કે તમારે 2 ડગલા હાલવાના. એટલે આરે અણવરે ધીમું હાલે, તો બોલો ગામમાં ધીમું હાલવા માંડ્યો તો. પણ મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે સતીશભાઈ આ નાની હાઇટવાળી છોકરીઓ હંમેશા સુંદર કેમ હોય છે ખબર છે? મેં કીધું આવું આપણને ન ખબર હોય ને. મને કે નાની હાઇટવાળી છોકરીઓ સૌથી સુંદર એટલા માટે હોય છે કે એના સુધી તડકો જ નથી પહોંચતો. તડકો પહોંચે તો કાઢી પડે ને, કે ત્યાં સુધી પહોંચે જ નહીં. કે પણ મારો એક મિત્ર મને કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે આંદોલન કરવું પડશે, આંદોલન કરવું પડશે. મેં કીધું એલા ભલા માણસ, એનું આંદોલન કરવું પડશે? મને કે નાવાના હાબુ ઉપર હંમેશા સ્ત્રીઓના જ ચિત્રો હોય છે. નાવાના હાબુ ઉપર હંમેશા સ્ત્રીઓના જ ચિત્ર હોય છે. એ કે નાતા તો પુરુષો હોય છે. કે કરવું પડશે ને. મેં કીધું વિયો જાય અહીંથી, આમાં આંદોલન ન હોય. મેં કીધું પણ સવારમાં હમણાં એક પત્નીએ એના પતિને કીધું કે રેતમાં હોત તો ભૂસી નાખેત વાલમ, રેતમાં હોત તો ભૂસી નાખેત વાલમ, પણ તમે તો મારા પોતામાં પગલાં પાડી બેઠા. એમ કહી પોતું નીચવી
અને ઓલી પત્નીએ છૂટો એના પતિ ઉપર ઘા કર્યો. પછી ખબર પડી કે આ પોતા ઉપર પગલા પાડી દીધા. અને એક પતિ એની પત્નીને દિવસ સારો જાય ને એટલા માટે એણે કીધું એ કે તું હજારોમાં એક છે. ત્યારથી ઘરમાં કકડાટી ચાલુ થઈ ગયો કે 999 કોણ? 999 પછી જ 1000 આવે ને. અને ખબર નથી આ લોકોને પહેલી નજરમાં કેમ પ્રેમ થઈ જાય છે. મને તો સેલો ટેપની પટ્ટી નથી દેખાતી પહેલી નજરમાં. એને ઉખાડવા હાટું એમાં નખ ભરાવા પડે. માણસો પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. એક શેરીની અંદર દાખલ થયો. શેરીમાં બધી જ સ્ત્રીઓ આમ શાંતિથી બેઠી થયો, શાંતિથી. અને સ્ત્રીઓ શાંતિથી બેઠી હોય ને એ ખરેખર આમ અજાયબી જેવું લાગે. એટલે મેં એક બેનને પૂછ્યું, મેં કીધું કેમ બધા શાંતિથી બેઠા છો? તો કે આજ બધી હાજર છે. કોની કાપી કે એ કદી ન હોય તો એની કાપવા થાય કે બાકી બધા હાજર છે. અને તમે જો મેં એક માર્ક કર્યું છે, તમે માર્ક કરજો કે ઘરમાં જો દૂધ ઉભરાતું હોય, ઘરમાં દૂધ ઉભરાતું હોય રસોડાની અંદર, તો સ્ત્રીઓ દોડીને શું કામ જાય છે? દૂધને બચાવવા જાય છે? ખોટી વાત. દૂધને બચાવવા જાતી જ નથી. તો પ્લેટફોર્મ ઉપર ઉભરો આવે અને પ્લેટફોર્મ સાફ ન કરવું પડે ને, ગેસ ને એવું બધું, એટલે દોડીને જાય છે કે આ પાછું એક કામ વધશે. હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે મને બાળપણમાં કે એવો શોખ હતો ને કે હું મારા પતિની સેવા કરું. એનો પતિ કે તો પછી શું થયું? કે હવે તો હું મોટી થઈ ગઈ. બાળપણના શોખ બાળપણમાં મરી ગયા. હવે તો હું સેવા કરાવડાવી શીખી. અને તમે આમ વિચારતા હોય કે કોઈ પિક્ચરની અંદર આવો સીન આવે કે તમે બસ સ્ટેન્ડની અંદર ઊભા હોય અને આજુબાજુમાં બે છોકરીઓ ઊભી હોય અને ઓચિંતાનો વીજળીનો ચમકારો થાય એટલે છોકરી ગભરાઈને આપણી પાસે આવી જાય. આવું તમે વાસ્તવિક જગતમાં વિચારતા હોય ને તો આવું ન થાય. કારણ કે મારો એક મિત્ર 2 દિવસ પહેલાં સોસાયટીના નાકે ઊભો તો, એની બાજુમાં બે છોકરી ઊભી હતી, એમાં વીજળીનો ચમકારો થયો ને ત્યાં તરત ઓલી છોકરીઓ બોલી કે કાકા મૂંઝાતા નહીં હો, આમાં બીક ન રખાય. કારણ કે ફિલ્મમાં હોય એવું વાસ્તવિક જગતમાં હોતું નથી. તમે લગ્નમાં જાઓ ને, લગ્નમાં, હા, લગ્નમાં ભલે અમુક બહેનો પાસે પૈસા ન હોય, લગ્નમાં જાઓ ને અમુક બહેનો પાસે ભલે પૈસા ન હોય પણ પર્સ તો એવડા મોટા રાખે ને કે આપણને એમ થાય કે આખા ચાંદલાનો ખર્ચો બધો આની પાસે જ લાગે છે. બહેનોને પર્સ બહુ ગમે. હા, પતિ અને પત્ની 2 જણા ઘરની અંદર બેઠા હતા. સોફા ઉપર બેઠા બેઠા તરબૂચ ખાતા હતા. એમાં તરબૂચ ખાતા હતા ને પત્નીનો મોબાઈલ છે એ પોતે રસોડાની અંદર ચાર્જિંગમાં મૂક્યો હતો. અને ચાર્જિંગમાં મૂક્યો તો એમાં એસએમએસની રિંગ સંભળાણી. એટલે પત્ની ઊભી થઈ જોવા ગઈ કોનો એસએમએસ છે. ત્યાં જઈને એસએમએસ જોયો ને તો એના પતિનો એસએમએસ હતો. એના પતિ એસએમએસમાં એવું લખ્યું હતું કે હવે મેસેજ જોઈ લીધો હોય તો વળતી વખતે આવીને મીઠું લેતી આવજે, આ તરબૂચ ખાવાની થોડી મજા નથી આવતી, એમાં તો મીઠું તો ભભરાવવું પડે ને. એની પત્નીને એમ થયું કે આ તો બહુ ડખા થઈ ગયા છે. અને અમારે સુરેન્દ્રનગરમાં તો હમણાં એક વૃદ્ધ દર વર્ષે લગ્ન કરે. તમને આશ્ચર્ય લાગશે, દર વર્ષે લગ્ન કર્યો. એની પત્નીને બેહારે, પછી ફેરા ફરે. તે એક દી ગોર મહારાજે કીધું કે દર વર્ષે આવી અને આવી રીતે લગ્ન કરેશ, આનો ફાયદો શું છે? ત્યારે ઓલા વૃદ્ધે કીધું કે તમે એમ કહો છો ને કે બાબા થોડો આ બાજુ આવી જા, એ મને ગમે છે. ત્યારે ખબર પડે કે હજી હું વૃદ્ધ નથી, આમાં થોડા આવા ખર્ચા કરવાના હોય.
એટલે આવા માણસો છે. અને અમુક લોકોના સંબંધ તો ભલે બીજી ત્રીજી રીતે તૂટ્યા હોય, અમુક લોકોના સંબંધો કે બોલતા ન હોય ને કંઈક બની ગયું હોય ને આવી ઘટના, પણ અમુક લોકોના સંબંધો તો તાંત્રિકોએ એવું કંઈ પૂરા કરી નાખ્યા કે તમારા હગાવાલા જ તમને નડે છે. કારણ કે હગા હોય છે એ વાલા નથી હોતા, અને વાલા હોય છે એ કોઈ દી હગા નથી હોતા. મારો એક મિત્ર મને કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કીડીએ મને ચટકો ભર્યો. મેં કીધું હા. એ કે મેં સહન કરી લીધું. પછી મેં એને ચટકો ભર્યો, મરી ગઈ. એને ચટકા ભરવા જેવાય ભલામણ, તું એ તો કીડીથી આ બદતર નીકળ્યો. મેં કીધું ભલામણ. અને સંકટ સમય એવો આવે ને સાહેબ ક્યારેક. હા, એક વખત બન્યું એવું કે મારા ખીચાની અંદર 5ની નોટ છે એ ફાટી ગઈ. જો કે હવે તો બહુ ચલન નથી, હવે તો 10નું ચલન નથી. મને લાગે હવે તો મહેમાન ઘરે આવે તો 100 દો તો જ સારું લાગે છે. એ 25માં તો 50માં કોઈને રસે નથી. 5ની નોટ છે એ ફાટી ગઈ. હવે હું કન્ફ્યુઝનમાં એ છું કે સેલો ટેપે 5ની આવે અને ફેવિક્વિકે 5ની આવે. આમાં મારે કરવું શું? કારણ કે 5 ખર્ચી તો બીજો 5નો અમે લેવું તો પડે ને. હમણાં એક શેઠાણી રસોડાની અંદર રસોઈ કરી અને પછી પોતે ચોકડીમાં વાસણ ધોતા હતા. એ વાસણ ધોતા હતા ને તો વાસણ ધોતા ધોતા એની દીકરીને એમ કહેતા હતા કે આજ મને કામવાળીની બહુ યાદ આવે છે. કારણ કે ઘરમાં કામવાળી હોય ને કામ કરતી હોય અને એ જેદી ન આવે તો તેદી એને હાથે કરવું પડે, તેદી એને તકલીફ પડે. એટલે શેઠાણી એવું કીધું કે આજે મને કામવાળીની બહુ યાદ આવે છે. તો અંદરથી બેઠા બેઠા શેઠ છાપું વાંચતા હતા. એ એવું બોલ્યા કે હા હો, કામવાળીની બહુ યાદ આવે છે. ઓલીએ છૂટી તપેલીનો ઘા કર્યો. એ કે મને તો આવે છે, તમને કેમ આવે છે? એ કે એ સબ અંદર કી વાત છે. આવું ઘણી વખત થાય ને, અત્યારે ખરેખર મજા આવે. અને તમે આમ જોજો, પ્રતીક્ષા નામની છોકરી હોય, શબ્દ માથે ધ્યાન દેજો નકર આખો જોક્સ ઉપર થઈ ગયો જશે. પ્રતીક્ષા નામની છોકરી હોય, હવે એના લગ્ન જો પ્રતીક્ષા નામના છોકરા સાથે થાય તો માણસો એને કઈ રીતે બોલાવે? સમજણની મજા છે. અને તમે સમજી જાઓ છો એમાં ખરેખર મજા આવે. હમણાં મારો એક મિત્ર, એને ક્યાંય નોકરીએ રહેવું હતું. મને કહે સતીશભાઈ, તમારા મને કે આવા કાર્યક્રમો થતા હોય ને બધા માણસો એ મુલાકાતે થતી હોય તો મને કે ક્યાંક સારું એવું ઠેકાણું હોય તો એ કે નોકરીએ રખાઈ દો નહીં કે. એટલે મેં મારા મિત્ર છે ચંદ્રકાંતભાઈ, એને સારી એવી જીઆઈડીસીમાં ફેક્ટરી છે, મેં કીધું આને અહીંયા નોકરીએ લગાવી દઉં. એટલે ચંદ્રકાંતભાઈને કીધું, મેં કીધું મારો મિત્ર આવે છે, મેં કીધું એને નોકરીએ તમે રાખી લેજો. પણ હાવ બુદ્ધિ વગરનો એ આપણને કાંઈ ખબર નહીં. પહેલા જ દિવસે નોકરીએ ગયો એટલે ચંદ્રકાંતભાઈએ કીધું એ કે 4-5 મહેમાન આવ્યા હતા. એ કે જાઓ, મહેમાન આવ્યા છે, એ કે ગાંઠિયા બાઠિયા લેતા હોય કે. આ જણ ગયો બહાર, ગાંઠિયા તો લાયો, હારે 4-5 બાઠિયા લેતો આવ્યો. ચંદ્રકાંતભાઈ કે હા શું છે? એ કે તમે નહોતું કીધું એ કે ગાંઠિયા બાઠિયા લેતો હોય? એ કે આ ગાંઠિયા અને આ બાઠિયા. એ કે મને તરત ફોન આવ્યો ચંદ્રકાંતભાઈનો, મને કે આવા નવા મોકલો હો. મને કે એની ક્યાં વાત કરો, બીજે દિવસે મહેમાન આવ્યા, બહાર બેલ મારી, ઓલો માણસ અંદર ગયો. ચંદ્રકાંતભાઈ કે એક કામ કરો, જાઓ મહેમાન આવ્યા છે, ચા બા લેતા હો. તો ચા તો લાવ્યો પણ ઘરેથી શેઠના બાને લેતો આવ્યો. બોલો. એ કે તમારા દીકરાએ બોલાયા છે કે જાઓ. એ કે આ ચા અને આ તમારા બા. ચંદ્રકાંતભાઈ હાથ જોડ્યા. મને કે હવે આવા ન મોકલતો. પણ એક ગામની અંદર હમણાં 3 વર્ષના દુકાળ પડ્યા. 3 વર્ષના દુકાળ સાહેબ. હા હા હા, પછી તો વાત જ જાઓ દો ને. એમાં એક બાપુ બરોબર આ ગામની અંદર આવ્યા. બાપુ એટલે આસ્થાનું પ્રતિક, ગામ એને માનવાવાળું. માણસો પગે લાગવા જાય, બાપુ કાંઈક કરો, વરસાદ લાવો, બાપુ કાંઈક કરો, વરસાદ લાવો. એ કે વરસાદ પડતો નથી, 3 વર્ષના દુકાળ છે. એમાં બાપુએ ભવિષ્યવાણી કરી કે જાઓ બીજે વરસાદ થશે.
અને ગામને આસ્થા બંધાણી અષાઢી બીજને 15 દિવસની વાર. બાપુએ કીધું એ સાચું જોઈ કે બીજે વરસાદ થવાનો એટલે થવાનો. એ કે ગામે વાતે ગાતે હામૈયા કર્યા ને લાડવા ને લાપસી એંધાણ મૂક્યા ને બધા એમ જમણવાર કર્યો ને બધા રાહ જોવા માંડ્યા અષાઢી બીજની. કોટે મોર ટહુકિયા આભમાં ચમકી વીજ, રુદાને રાણો હાંભરો આવી અષાઢી બીજ. એમ કરતાં 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 બીજ આવી. હા, બીજ કોરી વહી ગઈ, વરસાદ જ ન પડ્યો. તી જાય ચોથ પાંચમ સુધી વરસાદ ન પડ્યો. વળી આખું ગામ છે એ બાપુના પગમાં. એ કે બાપુ ગજબ છે. એ કે યાર પાંચમ થઈ ગઈ, વરસાદ ન પડ્યો. એ કે તમે બધા ક્યાં હુઈ ગયા હતા? એ કે આપણે શું વાત કરી હતી, બીજે વરસાદ થશે, અહીંયા નહીં. બીજે આમ જો મુંબઈમાં 14 ઇંચ વરસાદ, બીજે બોલો બીજે વરસાદ થશે એમ કીધું. નિશાળમાં હમણાં શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો. એ કે ભેંસ હંમેશા પૂંછડી કેમ હલાવે છે? તરત ઓલા વિદ્યાર્થી કીધું કે પૂંછડીમાં એટલી તાકાત નથી હોતી કે એ ભેંસને હલાવી શકે. 26મી જાન્યુઆરી આ બાળકનું સન્માન છે. તમે બધા આવજો. હા, કારણ કે હમણાં એક લગ્નની અંદર ગયો ને, લગ્નમાં તો કેવું હોય, આમ અમુક પ્રસંગો સારા હોય, અમુક પ્રસંગો પાછા આપણે ભલે આપણી દીકરી પરણતી ન હોય, પણ આપણી દીકરી મનોજભાઈ 18 વર્ષની થઈ હોય ને, આપણે બીજાની દીકરી જ્યારે પરણીને જતી હોય ને, ત્યારે આપણને એમ થાય કે આપણી જ દીકરી છે. એને જોઈને આપણી આંખમાં આહુડા આવતા હોય છે ક્યારેક. પણ વિદાયનો પ્રસંગ હતો, અને વિદાયનો પ્રસંગ હતો ને દીકરી રોવા માંડી. હા, દીકરી રોવા માંડી ને તરત એની માં આવી દોડતી કે આઘરો એ કે દીકરી પાસે ગયા. દીકરીને કે દીકરી રડ નહીં, તારો મેકઅપ વિખાઈ જશે, જાન એમનેમ પાસી જશે, એટલે ઘડીક રોવાનું બંધ કરી દે. લે આને મેકઅપ એવો કર્યો હોય, રોવે તો મેકઅપ વિખાઈ જાય તો જાન વહી જાય. આ મેકઅપે તો ઘણાને હલવાડી દીધા. હા, એવા મેકઅપ કરીને રખડે આપણને. હમણાં એક જણો મન કે સતીશભાઈ, કોઈને મારું દિલ જોતું હોય તો કહેજો. લે હા, તો છાપું હોય, બરફ હોય કે ખુરશી હોય, ટેબલ હોય, આવું કંઈક લઈ જવાનું હોય ઘરેથી તો વાત બરોબર છે. પણ આ તો મને કે કોઈને મારું દિલ જોતું હોય તો કહેજો. એ કે મારે પડ્યું એ કે કાટ ખાય છે. હવે એ કાટે ખાઈ જવાનું ને એમને ભયું જવાનું. હા, અને ઓલું કહે છે ને કે પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને જ કરો, કામ કરે એવાને નહીં. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને જ કરો. હાલો બીજું કાલે કહીશ. કારણ કે આની મજા છે. અને છોકરીઓ કેવી હોય ખબર છે? છોકરીઓ આમ કેવી હોય એવી તમને ખબર છે? એ રડતા અરીસામાં જોશે કે હું કેવી લાગુ છું, ક્યુટ લાગુ છું કે સારી લાગુ છું. આમ રોવાય કે પછી ઓલી રીતે રોવાય. રોવાના એ પ્રકાર હોય છે. અને બધી છોકરીઓ કાંઈ દિલની ખરાબ નથી હોતી. આ હું ભલે છોકરીઓની જોક્સ કરું, બધી છોકરીઓ કાંઈ દિલની ખરાબ નથી હોતી. બસ અમુકનું મગજ જ છટકેલું હોય છે. મગજ જ છટકી જાય પછી આપણે શું કરી શકીએ? અને અમુક લોકો એટલા લેટ રિપ્લાય આપે છે, આપણને એમ થાય ને સવારમાં આપણે મેસેજ કરી દઈએ, પણ સામે જ્યારે મેસેજ ન હોય ત્યારે આપણને કેટલું દુઃખ થાય. પણ અમુક લોકો એટલા લેટ રિપ્લાય આપે છે ને કે ખબર જ નથી પડતી કે રિપ્લાય આપે છે કુરિયર કરે છે. આ જીવન છે સાહેબ, અને આ જીવનની ખરેખર વાસ્તવિકતા છે. અને મેં એવું નક્કી કર્યું છે કે કોઈ પણ પુરુષ જ્યારે સવારમાં મોર્નિંગ વોકમાં જતા આળા કરતો હોય ને, સવારમાં મોર્નિંગ વોકમાં જવા માટે જવાય. મોર્નિંગ વોક એવું નથી, સવારમાં શરીર સારું રહે, મોર્નિંગ વોક કરવી જોઈએ. પણ ન જતો હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે 7-8 છોકરીઓ જુવાન જો સવારમાં મોર્નિંગ વોકમાં નીકળે ને તો એને જોઈને તબિયત ખુશ થઈ જાય. અને આ દુનિયા અત્યારે સાહેબ એવી થઈ ગઈ છે કે અત્યારે બેટા કરતાં
ડેટાનું મહત્વ વધી ગયું. સાચી વાત છે. અને લોકો કરતા લોગોનું મહત્વ વધી ગયું. જેનું મહત્વ સમજાય ને, મને એક જણો કહેતો હતો, મને કે ફટાફટ ફટાફટ ફટાફટ. મેં કીધું શું ફટાફટ અરે મને કે ફટાફટ સ્ટેટસ મૂકી દઉં. મેં કીધું પણ શેનું? કોઈનો બર્થડે છે, કોઈની એનિવર્સરી છે? મેં કીધું છે શું સ્ટેટસ શેનું મૂકવું છે? મને કે સ્ટેટસ ખાલી એટલું જ મૂકવું છે, બહુ રોમેન્ટિક સ્ટેટસ. મેં કીધું રોમેન્ટિક એટલે? મને કે બીજા બધાને એમ થાય કે આનું કંઈક ગોઠવાઈ ગયું. રોમેન્ટિક સ્ટેટસ જોવે ને કે આની જિંદગીમાં કેવું હોય છે. અમુક સ્ટેટસ જ એવા મૂકે. એક વાક્ય છે, તમે મારી સાથે શેર કરજો સાહેબ. સાચું લાગે ને તો તાલીનો દાંત દેજો. કે ચૂપચાપ બેસો. આવું એક વાક્ય છે કે ચૂપચાપ બેસો. સૌથી પહેલું આપણને બાલ મંદિરમાં સંભળાય અને પછી લગ્ન પછી વારંવાર સંભળાય. ગમે એ વાતો એમ કે તમે ચૂપચાપ બેસો, આપણે ખાલી બેવાનું છે. અને જો તમને સપનામાં પાન દેખાય, સપનું આવતું હોય અને સપનાની અંદર જો તમને પાન દેખાય તો સમજી જજો કે તમારો પ્રેમ તમને ચૂનો લગાડવાની કોશિશ કરે છે. ગાવા ન મળતા પાન લીલું જોયું તમને યાદ આવ્યું. પાન ક્યારે પીળું થઈ જાય એની કોઈ વસ્તુ. એક ભાઈ મને કહેતા હતા, મને કે આ લગ્ન ને પ્રેમ ને રોમાન્સ ને આવું બધું અટકે ક્યાં જાય ને? મેં કીધું ઘોડિયા આગળ. છોકરા બે ચાર થઈને બાપુ બાપુ કહીને છાપું ફાડી નાખે ને, તેથી બધાય પ્રેમ ગોટે ચડી જાય. અને પ્રેમને એટલી હદે પણ ન લઈ જાઓ, પ્રેમને એટલી હદે પણ ન લઈ જાઓ કે તમે પ્રેમી ઓછા અને પટ્ટાવાળા જાજો લાગો. આવું છે પ્રેમનું. હા, અને મારે તમને એક વાત પૂછવી હતી કે બેકઅપ કર્યા પછી કેટલા દિવસ સુધી રોવાય? અમુક તો એટલું રોતા હોય છે જ્યાં સુધી કોઈ મળે નહીં ત્યાં સુધી. અને મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે સતીશ, મેં કીધું શું? મને કે મારા લગ્નની અંદર 1 કલાકની રિસેસ રાખવાની. હવે બધા આમાં રિસેસ ન હોય. મેં કીધું, મને કે આ મારા લગ્નની અંદર 1 કલાકની રિસેસ રાખવાની, જેમાં બધાએ પોતપોતાના ઘરેથી ખાઈને આવવાનું. હવે માણસો શરૂઆત જ્યાંથી કરે, તમે કોકને કંકોત્રી દો તો સૌથી પહેલાં જમણવાર જ વાંચે કે આ જમણવાર કેટલા વાગે છે. અને મેં વિચાર્યું હતું કે હું એનો મેસેજ ઇગ્નોર કરીશ. આવું મગજમાં આવી ગયું હતું, કારણ કે ઘણી વખત પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચી જાય ને ત્યારે આવા અનુભવો થતા હોય છે. એટલે મેં એવું વિચાર્યું હતું કે એનો મેસેજ ઇગ્નોર કરીશ, પણ એણે મને મેસેજ જ ન કર્યો, તો પછી હું ઇગ્નોર કરું. એટલે હા, તે પ્રેમીને પ્રેમિકા ભાઈ ભેગા થાય એટલે ખરેખર મજા આવે. બે જણા એવી ચાંદ સિતારાની વાતો કરતા હોય ને પછી તેલનો ડબ્બો લેવા જવાની ના પાડી દે. મારા સાઈરામભાઈ કહે છે એવી રીતે. એટલે પ્રેમની પરાકાષ્ઠા જ્યાં સુધી, પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. દેવાલય બન ગયા બદન તો હૃદય મહંત હો ગયા. પ્રેમ સાચો કરો ને તો જ કરજો. કારણ કે પ્રેમ કરો ને તો એટલી હદ સુધી કરો કે તમને ભલે તે પાત્ર મળ્યું ન હોય, પણ જે જગ્યાએ તમારું પાત્ર હોય ને એ સલામત રહે ને એવું ઈચ્છતા હોય ને તો જ તમે પ્રેમ કરજો. હા, નકર ઘઉં કરજો, ગામડે વિયા જજો, ખેતી કરજો અને મજા કરજો. હમણાં એક બાપુ સત્સંગમાં એવું કહેતા, સત્સંગ આવે ને સત્સંગ, તાત મિલે પુની માત મિલે સુર ભ્રાત મિલે યુવતી સુખદાઈ, રાજ મિલે ગજરાજ મિલે સૌ સાજ મિલે મન વાંચિત ભાઈ, લોક મિલે સુર લોક મિલે વિધિ લોક મિલે ગર વૈકુંઠ જાય, સુંદર ઓરી ન મિલે સત્સંગ સમાગમ દુર્લભ પાઈ. બાપુ સત્સંગમાં એવું કરતા કે સારા કામ કરો ને એટલે ઉપર એ પ્રમાણે હિસાબ મળે. સારા કાર્યો કરતા રહેવા જોઈએ. તમે સારા કામ કરો ને તો તમને BMW ગાડી મળે, ઉપર આમ બાયણા ખુલે એવી ગાડીઓ મળે. એથી થોડાક સારા કામ કરો તો
તો તમને ફંટી ગાડી મળે, એથી સારા કામ કરો તો તમને બુલેટ મળે. અને બે મિત્રો આવી રીતે સત્સંગમાં જાતા. હવે બહેનું એવું કે એમાં બે મિત્રો છે ને એ થોડાક વર્ષો પછી ગુજરી ગયા. હવે બે મિત્રો ગુજરી ગયા, એમાં એક મિત્રને બુલેટ મળ્યું અને બીજા મિત્રને મળી સાયકલ. એટલે બે જણા હાલ્યા જતા હતા, એને પુણ્ય પ્રમાણે બધું મળ્યું. એટલે બુલેટવાળો લીવર દઈને જતો હતો, આ મિત્ર વાંય સાયકલ લઈને આવતો હતો. એમાંય સાયકલવાળો મિત્ર હતો ને દાંત કાઢીને ગોટો વળી ગયો સાહેબ. એટલા દાંત કાઢ્યા એટલે ઓલો બુલેટવાળો ઊભો રહ્યો. કે આટલા બધા દાંત કેમ કાઢેશ? તો કે આપણને જે સત્સંગમાં સત્સંગ કરાવતા હતા ને બાપુ વાંય હાલીને આવે. વિચાર કરો, ઓલાને તો સાયકલ મળી હતી, બાપુને તો હાલીને આવવું પડ્યું. એટલે કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે તમે કોઈ પણ વાક્યની શરૂઆત કરો ને તો પહેલાં તમારાથી કરો. આપ હી રંગાએ બિના ઓર ન લાગે રંગ. પહેલે તો આપ હી રંગાએ બિના ઓર ન લાગે રંગ. પોતે રંગાવવું પડે પહેલાં. આપણે કહે છે ને તું રંગાઈ જાને રંગમાં. એટલે રંગાવાનું ખરેખર પણ કેવા કે હાસ્યની દુનિયામાં રંગાઈ જવું. જ્યાં હાસ્ય મળતું હોય ને એ હાસ્યને પકડી લેવું કે આ જગ્યા ઉપર આપણને હાસ્ય મળે એવું છે, અહીંયા ઊભું રહેવું. નકર નિષાદની અંદર હમણાં શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો. એ કે એક પ્રશ્ન છે, જવાબ આપ લે. એટલે ઓલા વિદ્યાર્થી કે સાહેબ પૂછો. તો કે એવી કઈ દાળ છે કે જે ભાત સાથે ન ખવાય? એ કે બધી દાળ ખવાય. એ કે ચણા દાળ હોય, તુવેરની દાળ હોય, મગની દાળ હોય. એ કે એક દાળ છે. એ કે કઈ? એ કે ધાણાદાર. ધાણાદાર છે એ ભાત સાથે ન ખવાય. વાત એ સાચી છે, ધાણાદાર થોડી એની અંદર ખવાય. પણ જ્યાં જાઓ, જ્યાં તમારી દ્રષ્ટિ પડે ત્યાં તમને હાસ્ય મળે. પાછું આપણે ગોતવું પડે કે આ વસ્તુ આપણને ક્યાંથી મળશે. કારણ કે ગોતવા જાવ તો હાથ લાગે નહીં ઓલો ગહન ગોવિંદો રે, અને હરિભક્તોને હાથ વગો છે ઓલો પ્રેમ પરખંદો રે. તો દેવને દીવો ધૂપ શું દેવો, આખે આખું દિલ દઈ દેવું રે. બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એટલે અનંત મોજ, હાસ્યની મોજ. અને હાસ્યની હમણાં એક પતિ એની પત્નીને ઘરે જઈને કહેતો હતો કે આજે મેં 20 રૂપિયા બચાવ્યા. એટલે ઓલી પત્ની કે 20 રૂપિયા બચાવ્યા? એ કેવી રીતે? એ કે બસ ચૂકી ગયો અને બસની વાહે દોડીને આવ્યો. કે 20 રૂપિયા બચ્યા. એની પત્નીનો મગજ હલી ગયો. એની પત્ની કે રિક્ષા વાયે દોડીને આવ્યા હોત તો 50 ન બચે હતી. કે રિક્ષા વાયે દોડ્યા હોત તો 50 બચે. હાલવાનું તો એટલું જ છે ને, અંતર તો એટલું જ છે ને. બસ વાહે દોડો કે રિક્ષા વાહે દોડો, માણાને એ નથી ખબર પડતું કોની વાહે દોડવું. એક જણો હાયલો જતો હતો અને વાહે એક સ્ત્રી હાયલી આવતી હતી. એમાં એક ભાઈ વચમાં આવ્યા, એને પૂછ્યું કે ભાઈ આ ગાડી તમારી છે? એ કે આ ગાડી તમારી છે. ઓલો કે કેમ તમે એમ કરો છો કે તમારી વાહે વાહે આવે છે? ઓલા ભાઈ કે એમ તો ઓલા બે નહીં મારી વાહે વાહે આવે છે. કે વાહે વાહે આવે એ બધું આપણા બાપુજીનું ન હોય. હમણાં એક પત્ની એના પતિને એમ કહેતી હતી કે ધારો કે ભૂત આવી અને મને ઉપાડી જાય તો તમે શું કરો? તરત એના પતિએ કીધું કે એ તમારા ભાઈ અને બેનનો પ્રશ્ન છે, એમાં મારે કાંઈ ન કહેવાય. અને પૈસા રાખવાનું એક જ ઠેકાણું, બેંક ઓફ વાઇફ. અહીંયા પૈસા રખાય. ભલે વ્યાજ નહીં મળે, કપાત નહીં થાય, પણ સંકટ સમયે લોન જ આપશે. કેમ કે હાલો રાખો ને થોડાક તમારી પાસે. આપણે કેવું પડે એવી મહારાજ છે લાઈને જો. એક જણ હમણાં સમોસા લેવા માટે ગયો એક દુકાનને. એ કે ભાઈ 100 ગ્રામ સમોસા આપો ને. એટલે દુકાનવાળાએ પૂછ્યું એ કે જબલામાં પેક કરીને આપું? ઓલો હાવ અપલખણા જેવો. એ કે ના, હું પેન ડ્રાઈવ લાવ્યો છું, સમોસા નામનું ફોલ્ડર બનાવ્યું છે, એમાં મૂકી દે.
હવે આને આપણે ક્યાં પોગવું. એક જણો નવી નવી ગાડી શીખો તો આગળ એને બોર્ડ માર્યું કે આપનું વાહન 15 ફૂટ દૂર રાખો, હું ગાડી શીખું છું. ગાડી શીખી ગયા પછી એને બોર્ડ હટાવી લીધું ને એવું બોર્ડ મૂક્યું કે હવે આઘારે જો આવડી ગઈ છે કે નક્કી કોકને ટારી દેશે. અને પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે? માણસો બાયણું ખખડાવીને વિયા જતા કે ડોરબેલ વગાડે અને પછી ગુમ થઈ જાય. અત્યારે મેસેજ નાખે વોટ્સઅપમાં અને પછી ડિલીટ કરી નાખે. લખણ નહીં પણ પ્રથા હાવ જૂની. પણ એક જણો હમણાં કહેતો હતો કે તું મારી છું અને મારી જ રહીશ, આવું એણે ચાદરને કીધું અને પછી તૂટ્યું વરીને હોઈ ગયો. મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ચોખામાંથી બરફ બને. મેં કીધું ભલા માણસ શું મગજના દહીં કરે છે. મેં કીધું ચોખામાંથી બરફ? મને કે હા, ચોખામાંથી બરફ બને. મેં કીધું કઈ રીતે? મને કે ચોખાનો સ્પેલિંગ શું? રાઈસ, RICE. મેં કીધું હા બરોબર. તો મને કે રાઈસમાંથી તમે R કાઢી નાખો એટલે શું થાય? ICE. આઈસ એટલે બરફ. હવે આવા માણસો લોહી પીવે ખરેખર. હા. અને મને એક જણો હમણાં કહેતો હતો, મને કે હે સતીશભાઈ, મેં કીધું શું? મને કે જો પોલીસમાં નોકરી ન લાગે, આપણે ભણ્યા હોય ને પરીક્ષા આપી હોય, અને જો પોલીસમાં નોકરી ન લાગે તો પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલીએ કઈ, આ પ્રાઇવેટ સ્કૂલની જેમ. પણ હમણાં એક જમાઈ એના હાહરિયામાં ગયો હતો, અને હાહરિયામાં ગયો ને એટલે એની હાહુએ એવું કીધું, એ કે જમાઈરાજ, ગઈ વખતે તમે મારી દીકરીને મૂકવા માટે આવ્યા હતા તારે તો બહુ જઈમાં હતા, મારે કેવું પડ્યું હતું કે ઊભા થાવ, આ વખતે કેમ ઓછું જઈમાં? ત્યારે એના જમાઈએ કીધું, એ કે ગઈ વખતે હું મૂકવા આવ્યો તો, આ વખતે લેવા આવ્યો છું, એટલે મારે ઓછું જ જમવું પડે, નકર તમારી દીકરી મારો જીવ કાઢી લે. અને ઓનલાઈન ક્લાસ ચાલુ હતા, ઓનલાઈન, અત્યારે તો બધા ઓનલાઈન ભણાવે છે, ઓનલાઈન ક્લાસ ચાલુ હતા. એમાં એક ગુજરાતી વાળાએ વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, એ કે જેઠ પછી શું આવે? કારતક, માગસર, પો, મા, ફાગણા મહિના છે ને, એ કે જેઠ પછી શું આવે? એટલે વિદ્યાર્થીએ તરત કીધું, એ કે બીજી તો મને ખબર નથી, પણ અમારા ઘરમાં તો જેઠાણી આવે, જેઠ હોય તો જેઠાણી આવે. એ કે અને પત્ની જ્યારે જ્યારે આપણને એમ કે તમે શું બોલ્યા, એટલે એનો મતલબ એવો નથી કે એણે સાંભળ્યું નથી, પણ એ તમને તમારું વાક્ય બદલવા માટે મજબૂર કરે, બાકી તમારા ભાઈ. અને એક વાત મેં નક્કી કરી છે, મેં કીધું રાત્રે 12 વાગે આપણને એવા લોકો જ યાદ આવે છે જેણે આપણી જિંદગીના 12 વગાડી દીધા હોય, એ પછી રાતે પથારીમાં હુતા હુતા જે યાદ આવે. પણ એક સ્ત્રી, એક લેડીઝ સ્કૂટર લઈને નીકળી અને વન વેમાં ગઈ ગઈને ટ્રાફિક સિગ્નલ તોડ્યું ને પોલીસ જોઈ ગયા. પોલીસે સિસોટી મારી, બેનને ઊભા રાખ્યા. બેન કે મને જલ્દી જવા દો, હું એક શિક્ષક છું. તા તો ટ્રાફિક પોલીસવાળા એ કે વાહ, હું આ જ દિવસની રાહ જોતો હતો, 100 વખત લખો કે હું ટ્રાફિક નહીં તોડું, હું ટ્રાફિક નહીં તોડું, હું ટ્રાફિક નહીં તોડું. એ કે કેમ? એ કે હું જેદી ભણતો તમારી પાસે, જેદી લેસન ભૂલી ગયો ને, તેથી તમે મને 100 વખત લખાયું હતું. એટલે આવું ખરેખર બની જતું હોય છે. પણ હમણાં એક પતિ એના મિત્રને એવું કહેતો હતો, મન કે કરવા ચોથ ઉપર જે મારી પત્નીએ ચારણીથી મારું મોઢું જોયું હતું ને,
આજ ઈ ચારણીથી હું ઘઉં ચાળું છું. કેવો પ્રેમ હોય છે બેયનો. હમણાં એક જણાએ ફર્નિચર મોલમાં ફોન લગાડ્યો. એ કે ફર્નિચર માર્ટમાંથી બોલો છો? ઓલો કે હા. એ કે બારીયું રાખો છો? ઓલો કે હા. એ કે છટક બારીનો શું ભાવ? હવે અહીંયા છટક બારીનો હોય. પણ હમણાં એક જણો મને કહેતો મને કે સતીશભાઈ આપણે તો દુનિયામાં એક નિયમ લીધો કે તકલીફોથી ડરવાનું નહીં અને ઠંડા પાણીએ નાહવાનું નહીં. મેં કીધું આ ઈ તારી વાત સાચી. અને સાહેબ દુનિયામાં સૌથી મોટામાં મોટો દગો છે ને એ લગ્નમાં થતો હોય. કારણ કે ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દો. તમે જોજો પત્ની છે એ લક્ષ્મી કહેવાય. પત્નીને આપણે લક્ષ્મી કહી, નારી તું નારાયણી. પત્ની છે એ લક્ષ્મી છે, તો એ લક્ષ્મી છે તો એના પતિ પાસે પૈસા કેમ માગે છે? એ એક વિચારવા જેવી વાત છે. હમણાં એક પત્નીએ એના પતિને એવું કીધું, એ કે 2 કિલો વટાણા લઉં. એનો પતિ કે હવે લઈ લે, એમાં મને શું પૂછવાનું હોય? કે તમને એમ નથી કહેતી આ 2 કિલો ફોલી એકશો ને કે પછી વધારે લઉં? કે અને એક વાત તો મેં ચોખ્ખી કરી છે કે આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા. આપણે બધું બંધ કરી દીધું. આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા કારણ કે અમુક માણસો તો અહીંયા બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે. પછી ફરવા જવાની કોઈ જરૂર હોતી જ નથી. પણ એક ગામમાં હમણાં સભા ભરાણી એમાં બધાને એવું કીધું કે જે પોતાની પત્નીનું કયું માનતા હોય ને એ આંગળી ઊંચી કરો. તો બધાએ આંગળી ઊંચી કરી. બોલો, એક જણાએ ન કરી. હવે ન કરી એટલે ઓલાએ પૂછ્યું કે તમે કેમ આંગળી ઊંચી ન કરી? તો કે મારે ઘરે જઈને પૂછવા જવું પડે કે આંગળી ઊંચી કરું કે ન કરું. અને દરેક પત્ની માટે એનો પતિ છે ને એ પરમેશ્વર જ છે. પણ ક્યાં સુધી કે જ્યાં સુધી પતિને કોઈ બીજી યારે લફરું ન હોય ત્યાં સુધી. પણ જો પત્નીને ખબર પડે કે આને કાંઈક લફરું છે એટલે ઓલી વેલણે ધોકાઈ નાખે. અને સાહેબ એક વાત સોનામાં સુગંધ પડે એટલી વાત કહી દઉં કે કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય. કદાચ ફાઇલ બનાવવી હોય, કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય. બાકી માણાને પીન મારો ને તો એ નોખા થઈ જાય. મારો છોકરો હમણાં યશ મને કહેતો હતો, મને કે પપ્પા એક વાત તો સમજણ પડી. મેં કીધું કઈ? મને કે જેટલી વાર વોટ્સઅપ ખોલ્યું એની કરતાં જો મેં ચોપડી ખોલી હોત તો આજ હું કે નરેન્દ્ર મોદીની જગ્યાએ હોત. મેં કીધું સાચું છે. વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં માણસો સમય કાઢે છે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાન. ભણવાનો સમય હોય ત્યારે ભણી લેવાય, રડવાનો સમય હોય ત્યારે રડી લેવાય, અને બેહવાનો સમય હોય ત્યારે બેહી લેવાય. અત્યારે માણસો ઊંધું કરે છે. ભણવાના સમયે મોબાઈલ લઈને બેસે અને રડવાના સમયે મોબાઈલ લઈને બેસે. મોબાઈલ છે એ મોબાઈલ કદાચ બંધ થઈ જાય આજના યુગમાં, પ્રફુલભાઈ આમ જોવા જાવ તો મોબાઈલ કદાચ બંધ થઈ જાય તો માણાની શું હાલત થાય? અત્યારે તો અહીંથી અમેરિકા આપણે ફોન કરો, નંબર દબાવો સીધો અમેરિકા વાત થાય. ઓલું તો આપણે કઈ રીતે એનો કોન્ટેક કરો? આમ જોવા જાવ ને તો સુવિધાય સારી છે અને આમ જોવા જાવ ને તો દુવિધાય ઘણી છે. પણ મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે અમુક ના નંબર તો મેં એટલા માટે સેવ કરીને રાખ્યા છે ને મોબાઈલમાં, અમુકના એટલે નંબર સેવ કરીને રાખ્યા છે ને કે ભૂલે ચૂકે જો એનો ફોન આવી જાય ને તો આપણે ઉપાડવાનો નહીં. અમુક તો એવા નામથી સેવ કર્યા. એક જણો મને કે સતીશભાઈ તમારો કાર્યક્રમ કરવો છે, મને કે તમારો નંબર આપો. મને ભેગો થયો હતો. મેં કીધું લખી લે 92 7 79 53. તો મને કે આલો મોબાઈલ સેવ કરી દો ને, મારે મીટિંગ હોય, પાર્ટી હારે વાત કરવી હોય. મેં કીધું તું હાથે કરી લે. મને કે મારા અક્ષર સારા નથી. મેં કીધું એમાં ક્યાં અક્ષર આવે? અને એક વાત ચોક્કસ છે
મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન આમાંથી કે જેવા બહાર નીકળીને એટલે 4-5 રિક્ષાવાળા આપણી ફરતે આમ ફરવા માંડે ને ત્યારે મને કે આપણે કોઈક સેલિબ્રિટી હોય ને એવો અહેસાસ થાય કે આપણને લેવા માટે આવ્યો છે. અરે ભલા માણા, મેં કીધું એને ભાડું તો આપણે દેવું જ પડે ને. પણ ખરેખર તમે શાયરી અમુક તો એવી ના કરે. હા, તમે નીકળો ત્યારે મને ઠીક લાગે છે, તમારા બાપા આવે તો મને બીક લાગે છે, અને જો આવે પોલીસની ગાડી તો મારા સ્કૂટરને કિક લાગે છે. અમે કીધું બધાય પ્રેમ જોતો થઈ જાય, કારણ કે સમયસર ઘરે જાવ ને તો ખાવાનું ગરમ અને પત્ની ઠંડી મળે. સમયસર પહોંચી જાવ તો, બાકી જો સમયસર ન પહોંચો તો ખાવાનું ઠંડુ અને પત્ની ગરમ મળે. એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે દાળ ભાત કેવી રીતે બને? મેં કીધું એટલે? મને કે દાળમાં ભાત નાખવાના કે પછી ભાતમાં દાળ નાખવાની? મેં કીધું તું વિયો જા બિલા અહીંથી. અમુક એવા મગજ ફેરવે. આહા. અને તમે જો જ્યાં ઝીણી ઝીણી દ્રષ્ટિ કરો ત્યાં તમને આનંદ મળે. હા, પણ આપણી દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. ઘણા કહેતા ને પોતે પાછા ગોતતા હોય અમુક જગ્યાએ. હા, અને હું તો એટલું જ કહું, સિતારો સે આગે મકમબિલ સહારા, અગર કોઈ હો ભી તો ક્યા ફાયદા હૈ, સર કો થમા કે દો આંસુ બહા દે, કંધે સે કંધા ઓર ક્યાં ચાહીએ. રોવા માટે જો એક મિત્રનો ખભો મળી જાય ને. મને એક જણો હમણાં શું પૂછતો હતો ખબર? પણ કે આપણે પત્નીને ધર્મ પત્ની કહેવાય. આપણી પત્ની હોય એને આપણે ધર્મ પત્ની કહેવાય, તો શાળાને ધર્મશાળા કહેવાય? મેં કીધું નો કહેવાય ભલા મને. એક જણો મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કૌવા ઉઠતા હે આકાશ में મગર રહેતા હે કા? મેં કીધું ઝાડ पे. મને કે હાવ ખોટી વાત. મેં કીધું તો? મને કે પાણી में. મેં કીધું પાણી में એટલે? મને કે કૌવા ઉઠતા હે આકાશ में મગર રહેતા હે કહા. બોલો, મગરની વાત કરી આને. અને ઘણા એવા સ્વાર્થી હોય છે, ઘણા, કે આપણે એની પાસે બોલપેન માગીને એટલે ઢાંકણું પોતે કાઢી લે અને પછી આપણને બોલપેન આપે. આવી 7-8 બોલપેનો મારી પાસે પડી છે. ઢાંકણામાં શું મોહ હોય છે. અને અત્યારે એવું છે કે જમવાની વસ્તુ રહી ને, જમવાની વસ્તુ માણસો સ્ટેટસમાં મૂકે. નીચે લખે વઘારેલી ખીચડી, જે બનાવ્યું હોય એ લાપસી, નવું કંઈક બનાવે ને એટલે સ્ટેટસમાં મૂકે. આપણે કેવું પડે, આને સ્ટેટસમાં નહીં, આને તપેલીમાં મૂક, આ નકામી ઠરી જશે. અને ફોન તો ફોન છે. પતિ અને પત્ની બે બેઠા હતા, એમાં પતિનો મોબાઈલ વાગ્યો ને એટલે રિસીવર કાને લગાડ્યું એના પતિએ, એટલે સામેથી એની પ્રેમિકાનો ફોન હતો. પ્રેમિકાનો ફોન હતો એટલે 5 મિનિટ વ્યવસ્થિત વાત કરી અને પછી રોંગ નંબર એમ કરીને ઓલા ફોન કાપી નાખ્યો. એટલે એની પત્ની સમજદાર હતી, એણે ખરેખર એટલું જ કીધું, ખરેખર એ રોંગ નંબર છે એવું તમે કેદી સમજશો? કારણ કે યસ નંબર તમારી બાજુમાં બેઠો છે, તમે રોંગ નંબરમાં મથો છો. એમાંય સાહેબ કોરોના કાળ, એ તો ભૂલાય જ નહીં સાહેબ. કોરોનાની વાત એટલા માટે કરું કે સાહેબ એવો ભયંકર આવી ગયો તો કોઈને કંઈ હૂતું જ નહોતું. અમે કલાકારો એમાંથી કોમેડી કરી. એને બ્લેક હ્યુમર કહેવાય. બ્લેક હ્યુમર એટલે હાસ્યનો એક એવો પ્રકાર કે વાત મરણની હોય તોય તમને દાંત આવે, મૃત્યુની વાત કરતા હોય તોય તમને આનંદ આવે. એનો એક તમને દાખલો આપું. કોરોના કાળમાં તો શું, પછી ઘરની બહાર તો જવાનું નહોતું, ઘરમાં જ રહેવાનું હતું. ત્યારે VCDનો જમાનો, આપણે CD જે આવે ને કેસેટ, એનો જમાનો હતો. એટલે હું ને મારા ધર્મપત્ની, કલાકારોનો જીવન તો શું કલાકાર જેવું હોય. આખો દિવસમાં બે હામા હામી દુહા છંદ છપાકરા જે કંઈ આવડે હામા હામી બે લલકારી નાખી. પણ પ્રોબ્લેમ રાઈતે થાય. હવે એક દી પ્રફુલભાઈ થયું એવું કે મેં કીધું આજ કંઈક સારું પિક્ચર જોવી, સમજ્યા?
એમાં ઇમરાન ખાનનું લંચ બોક્સ, ઇરફાન ખાન એનું લંચ બોક્સ પિક્ચર બહુ સરસ મજાનું આવેલું, એની એક્ટિંગ, એની અદા, મેં કીધું વાહ ભાઈ વાહ, ચાલો મેં કીધું આ પિક્ચર જોઈ. અને એ પિક્ચર જોયું રાતે અમે 2 જણાએ, બહુ મસ્ત એની એક્ટિંગ. બીજે દી સવારમાં આમ છાપું ખોલ્યું ને તો સમાચાર વાંચ્યા કે ઇરફાન ખાન ઇઝ નો મોર. મેં કીધું ઓહો, આટલી સારી એની એક્ટિંગો જોઈ આપણે. અને મેં કીધું આવું 3-4 દી એમને કરીને કાઢ્યા. પછી મેં કીધું મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું આજે કદો રોમેન્ટિક પિક્ચર જોઈ, મોજ આવી જાય એવું. એટલે અમે ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર, બહુ સરસ મજાનું. જો હાસ્ય ને બ્લેક હ્યુમર શું છે એની હું તમને વાત કરું છું. ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર જોયું. ચાંદની પિક્ચર જોયું, સવારમાં છાપું ખોલ્યું, આ નામ વાંચ્યું કે ઋષિ કપૂર ઇઝ નો મોર. મેં કીધું હવે ગજબ કહેવાય. કાલ રાત્રે એક્ટિંગ જોઈ, અદા જોઈ, પછી મેં કીધું આજ નો મોર. ડખો હવે શરૂ થયો. 3 દી પછી મારા ધર્મપત્ની મને કે આપણા લગ્નની સીડી. તરમ સોગંદ ખાઈને કહું કે બગલમાં દબાવીનું બેદી રેખડો. મેં કીધું ઈ સીડી આને નથી દેવી. બાકી જો ઈ સીડી અમે 2 જોઈ હોત તો અત્યારે હું તમારી આમે હાસ્યની વાત ન કરતો હોત. પણ આ તો એક મેં સેમ્પલ આપ્યું, કારણ કે વાત કરુણતાની હોય પણ એમાંથી પણ તમને આનંદ આવે. એક ભાઈના બાપા ગુજરી ગયા. મેં કીધું દૂધ કેમ કરતા ગુજરી ગયા? મને કે દૂધ પીતા પીતા. મેં કીધું દૂધ પીતા પીતા ન ગુજરે. મને કે આ ડાયરેક્ટ પીતા હતા અને ભેંસ છે ને એ માથે બેહી ગઈ. પણ મારા ધર્મપત્ની હમણાં મને કહેતા હતા, મને કે ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે કોરોનામાં. ખાવા માટે 2 જ વિકલ્પ છે. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. હું જમવા બેઠો ને ખાલી શાક આવ્યું. એટલે મેં કીધું તું કહેતી હતી ને ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે. મેં કે એ સાચી વાત છે, 2 જ વિકલ્પ છે કે ખાવું છે કે પછી નથી ખાવું. મેં કીધું જે મળે ખાઈ નાખો ને. હમણાં એક છોકરાને મેં પૂછ્યું હતું, નાપાસ થયેલો વિદ્યાર્થી કોલેજમાં. મેં કીધું તારે નાપાસ થયો એટીકેટી? મને કે એને એટીકેટીનો મને ફૂલ ફોર્મ સારું સંભળાવ્યું. મને કે એવું તે કેવું તપાસ્યું કે નપાસ થયો? આવા નાવા આપણે લઈ ગયું. મને ગાલે દાજો. મેં કીધું ગાલે કેમ કરતા દાજો? મને કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. ઓલું સીધું ઉપાડવાની ટેવ હોય ને, આયા દાજી ગયો. બોલો. એટલે પ્રકાર તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. तुम रहते हो मुझसे दूर, कैसे मुलाकात करूं. અને દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. કોકના નસીબમાં કંકુન ચોખા હોય છે અને કોકના નસીબમાં છૂટા ધોકા હોય છે. કરવું શું? કારણ કે પ્રેમ સાહેબ એવો ગોટે ચડી જાય છે ને, પ્રેમને કોઈ પામી જ નથી શકતા. મારા ઘરે હમણાં નવી ખુરશી લાયા. એટલે ખુરશી લાયા ને ખુરશી તૂટી ગઈ. ખુરશી તૂટી ગઈ એટલે દુકાનવાળા પાસે ગયો. મેં કીધું ખુરશી તૂટી ગઈ તો ખુરશીવાળો મને કહે નક્કી આની ઉપર કોઈક બેઠું હોવું જોઈએ. બેવા હાટું તો ખુરશી લઈ ગયા હતા, એના ઉપર તો થોડું એમને મૂકવા માટે લઈ ગયા હોય. અને સાહેબ બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે છે. આપણે બધા કહેતા ને બદામ ખાઓ તો બુદ્ધિ આવે. હા, પણ બદામમાં એવું છે કે બદામ એવી વસ્તુ છે કે બદામ ખાવ ને તો બુદ્ધિ આવે. એ વસ્તુ હોય 100% વાત સાચી. પણ ઘણી વખત થાય એવું કે રાત્રે બદામ પલાળી હોય ને તો સવારમાં ખાવી ભૂલી જાય. અને ખાવી ઘણી હોય પણ રાતે પલાળવી ભૂલી જાય. છેવટે હરવાળો તો એકનો એક જ છે. પણ હમણાં એક લગ્નમાં ગયો સાહેબ પ્રફુલભાઈ, તમને કહું આવું અજબ તમે કોઈ દી સાંભળ્યું નહીં હોય એવી વાત કરું. બોલો, હું સીધો લગ્નના આમ એન્ટર થયો એટલે આપણે પહેલાં ગમે આ જમવા જઈએ એટલે પહેલો આપણે એક ચાંદલો કોણ લખે છે
એની પાસે આપણે ચાંદલો લખાવી અને પછી આપણે જમવા જઈએ. આપણો નિયમ છે, કારણ કે પછી કોઈને ટાઈમ નથી એટલા માટે. તો મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ ચાંદલો લખાવવાનો છે? મને કે હા. મને કે હા, મેં સ્ક્રેનર રહ્યું જો, મને કે અહીંયા સ્ક્રેન કરો. મેં કીધું સ્ક્રેનર? મને કે હા, આવો યુગ આવી ગયો બોલો. સ્ક્રેનરમાં સ્ક્રેન કરવાનું, એનાથી ફાયદો શું થાય ખબર છે? કે 2 જણાને બેહાડવા ન પડે થેલા લઈને, 1 જણાને લખવું ન પડે, નામ સહિત મોબાઈલ અત્યારે અંદર આપી દે કે કોના કોના પૈસા જમા થયા છે. પણ ધ્યાન એ રાખવું પડે કે બાજુમાં કોઈક બીજો સ્ક્રેનર મૂકી ન જાય, એટલે બીજાના ખાતામાં જમા થતા જાય. મારો છોકરો હમણાં કહેતો હતો, મને કે પપ્પા પપ્પા હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં. મેં કીધું કેમ? મને કે તમે ક્યાં લઈ ગયા હતા? મેં કીધું હવે બીજી વાર કરીશ ને. અરે મારો એક બાબત મને કે સતીશભાઈ બધું શું? મને કે કાલ રાતે તો મચ્છરિયાને ઘૂમરે નાખ્યા. બધું મચ્છરિયાને કઈ રીતે ઘૂમરે રાખ્યા? મને કે મચ્છરદાની બાંધી બીજે અને હું તોય બીજે કે મચ્છર આખી રાત મને ગોતતા હતા કે. આ સુધી તો બધા સાંભળ્યું છે, ઘણા કલાકારો આ જોક્સ બોલે છે, પણ એની અંદર કાંઈક નવું, કારણ કે નવું આપે એ જ કલાકાર. પછી બીજે દી પાછો ભોગવ્યો થયો. મને કે કાલ આપણે મચ્છરની વાત કરી ને, કીધું હા. મને કે કાલ પાણીને ઉલ્લુ બનાવ્યો. બધું પાણીને વળી કેમ ઉલ્લુ બનાવ્યા? મને કે પાણી ગરમ કર્યું, બાથરૂમમાં જઈને મૂક્યું, પછી નાવા જ ન ગયો. પાણી મને ગોતતું હતું. મેં કીધું પાણી તને ન ગોતે, તારે પાણીને ગોતવું પડે. અને જીવનમાં નાવું તો જરૂરી છે. મારો એક ભાઈબંધ વાંચી ગયો તો છાપામાં કે ઉનાળામાં માણસે 2 વખત નાવું, તો એ ઉનાળો ચડતા નાયો અને પછી ઉતરતા નાયો. એટલે ઉનાળામાં 2 વખત નાવું એટલે આખી ઋતુમાં 2 વખત નાવું. અમુક તો એવા લોહી પી. મારો એક ભાઈબંધ છે, પણ કે સતીશભાઈ મારા ધંધામાં બધા માથું બહુ નાખે. મેં કીધું શેનો ધંધો? મને કે ટોપીનો. મેં કીધું તારા ધંધા એવા હોય તો પછી. હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, તે એક ભાઈએ ચિઠ્ઠી આપી. મને કે આટલું એનાઉન્સમેન્ટ કરો ને. એટલે મેં કીધું એક્સક્યુઝ મી, આમાંથી એક ભાઈ એવા છે જે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે આવ્યા છે, એમને બહાર જાય કોઈક બોલાવે છે, અડધો હોલ ખાલી. કોઈની લઈને આવ્યું જ નહોતું, બધા બીજાની લઈને જ આવ્યા હતા. અને એક જગ્યાએ અમારા કાર્યક્રમ હતો, એક કલાકાર લેટ પડ્યા. મને કે સતીશભાઈ શું કરશું, તમે થોડુંક ગાઓ ને. મને કે તો કંઈક પબ્લિક ભેગું થાય. મેં કીધું ગાવાનો આપણો વિષય નહીં. અને મેં કીધું, મને કે નાના એકાદું ગીત ગાઓ. એટલે મેં એક મુકેશજીનું સરસ મજાનું જૂનું ગીત છે, મેં એકાદી કડી લલકારી. ધરતી કો આકાશ પુકારે, આના ही होगा પ્રેમ દુઆરે, આના ही होगा. આટલું કીધું ને અડધો હોલ ખાલી. ઓડિયન્સમાં એક જ જણો બેઠો તો. મને કે ચાલુ રાખો. પણ મેં કીધું આ બધા વિયા ગયા. મને કે ચાલુ રાખો, કાલના બટેટાવાળા આજ વિયા ગયા, મારે બહાર ભેરની રેકડી છે કે એ બધા ખાધે રાખે. એ કે તમે ચાલુ રાખો. અમારો ઘણી વખત આવો ઉપયોગ થતો હોય છે. પણ હમણાં તળાવની પાડે 2 હાડકાના ડૉક્ટર હા ઉદાસ બેઠા હતા ને સામે એક ભાઈ લંગડાતા હાઈલા આવે. એટલે એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું સામે ઓલા ભાઈ આવે છે ને એનું ગોઠણનું હાડકું ગયું છે. પછી ઓલા બીજે કીધું ના, એની ચાલ ઉપરથી કીધું ઘૂંટી ભાંગી ગઈ છે. અને ભાઈ બે મારી શરત કે 500 રૂપિયા શરત કે. ઓલો નજીક આવ્યો, પછી કીધું હું એમ કહું છું કે તમારી ઘૂંટી ભાંગી ગઈ છે, આ ભાઈ એમ કહે છે કે તમારું ગોઠણનું વાટકું ગયું છે, હવે તમે જ કહો. ત્યારે ઓલા ભાઈએ કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે, એટલે લંગડાતો હાલો આવું છું, બાકી બીજી કોઈ વાત નથી. ડૉક્ટર શું એનો ધંધો કરે. અમારા એક ડૉક્ટર છે, નામ નહીં આપું, પણ એ ડૉક્ટરની સ્ટાઇલ જ એવી. તમે અહીંયા જાઓ ને એટલે આવો બેસો, એક જ વાત કરે કેમ લાગે છે, ગમે એને એક જ સ્ટાઇલ એની.
પછી મારી તબિયત થોડીક બરોબર નહોતી એટલે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો. મને કે આવો આવો સતીશભાઈ, મને કે કેમ લાગે છે? મેં કીધું સાહેબ આમ પેટમાં થોડોક આમ દુખાવો હોય એવું લાગે છે. મને કેમ? હા આવો આવો, મને કે આ બાજુ આવી જાઓ. પડખે ગયો, અહીંયા ટેબલ ઉપર મને હુવડાયો, રબરની હથોડી જેવું લઈ આવ્યો. મેં કીધું જોજો સાહેબ મારતા બારતા નહીં. મને કે એમ નહીં, એમ ટડિંગ કરતી એમ. મને કે હવે કેમ લાગે છે? મેં કીધું એમ તો હું મારી હાથે મારી દઉં હથોડી, એમ કે થોડો ફેર પડે? તો મને કે હજી નો ફેર પડ્યો. મને કે આવી જાઓ ટેબલ ઉપર, પાછા આવી જાઓ. એટલે હું બરોબર ટેબલ ઉપર આવ્યો, પાણી ઓલી ગોળી આપી, પાણી આરે લઈ લીધી. મને કે હવે કેમ લાગે છે? મેં કીધું હજી તો ગોળી જાય, અંદર જાય, ઓગળે, પછી ક્યાંક ફેર પડે ને. મને કે હજી ફેર ન પડ્યો? આવડો મોટો ગોળો લઈ આવ્યો. મેં કીધું સાહેબ ફેર પડી ગયો, ફેર પડી ગયો. આપણે કંઈ આ જો ગોળો બોળો આપણને ખવડાવી દેશે ને તો લોચા પડી જશે. એટલે પછી ફી દેવાની થઈ. મને કે મારી ફી આપો. એટલે મેં 100ની નોટ કાઢી. મને કે શું સતીશભાઈ મસ્કરી કરો છો? બહાર બોર્ડ વાંચો, કન્સ્ટ્રક્શન ફી 500 રૂપિયા. એટલે મેં બીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે? મને કે એમ આમાં નહીં. મેં કીધું એમ કે ને હમણાં હુડાવીને 17 વાર કીધું. ત્રીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે? મને કે પણ સતીશભાઈ, મેં કીધું અમને રબરની હથોડીઓ મારી દીધી, અમને ખબર ન પડતી હોય. એ ચોથી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે? મને કે મારો બાપ મરે જો કોઈને કહું હવે કેમ લાગે છે. માણાની ટેવ ભૂલી જવાય સાહેબ, માણા ટેવ ભૂલી જાય એવા આપણે થતા હોય. પણ કીધું ને ઝીણી ઝીણી વાતોમાં આનંદ હોય છે. દ્રષ્ટિ તમારે કરવાની હોય છે ફક્ત એકને. હું વચમાં ભૂલી બહુ જતો, કંઈ પણ વસ્તુ હોય ને ભૂલી જવું. એટલે એક દી મેં નક્કી કર્યું. મેં કીધું એક પુસ્તક લઈ જવું, એનું નામ હતું યાદ રાખો. પુસ્તકનું નામ જ યાદ રાખો. પુસ્તક લઈ અને ઘરે ગયો. મેં કીધું બધી વસ્તુ ભૂલી જતો હતો ને, આ પુસ્તક લાવ્યો છું, યાદ રાખો. મને કે આ ચોથી વખત લાયા. એકને પુસ્તક ચોથી વખત આવ્યું. મેં કીધું તઈ ખબર પડી કે આ ભૂલવાની ટેવ કોઈ દિવસ જશે નહીં. પણ ભૂલી જવાની વાતમાં એક વાત ચોક્કસની માટે કહી દઉં, તમે ભૂલી ન જતા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. કારણ કે આ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો આમાંથી તમને નવા જોક્સ મળશે અમારા કલાકારો દ્વારા. આ સરસ મજાનો એક પ્રયાસ છે કે તમને ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી આ હાસ્યની મજા છે. ને આના હાસ્ય નિર્દોષ છે સાહેબ. હાસ્ય ક્યાં કોઈને. એક જણો શાક માર્કેટે ગયો, શાક માર્કેટે જઈને કે ટમેટાનો શું ભાવ? તો કે 20ના 500. ઓલા 20 રૂપિયા કાઢ્યા કે ગણવા માંડ. કે 500? કે હા. એ કે નંગમાં ન આવે, એ કે ગ્રામમાં આવે. હા નંગમાં ન આવે, આ ગ્રામમાં આવે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ હું ઘણો નીચેથી ઉપર આવ્યો છું. તો મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું નીચેથી ઉપર એટલે કઈ રીતે? મને કે પહેલાં હું બૂટ પોલિશ કરતો હતો અને હવે માથાના વાળ કાપું છું. એક જણો ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો. ચાલુ નોકરીએ વાળ કપાવવા ગયો એટલે એ ગયો એટલે એના શેઠે થોડુંક ઓલું કર્યું. એ કે ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો, તને ખબર ન પડે? ત્યારે ઓલાએ કીધું એ કે ઉગે છે તો ચાલુ નોકરીએ જ તે ને. આજે વાળ કપાવવા ગયો, ઉગે છે ચાલુ નોકરીએ જ તે ને. બોલો કે રાઈતે નથી ઉગતા? શેઠ કે એ કે રાઈતે ઉગે છે પણ હાવ ટકો તો નથી જ કરાયો ને. એટલે શ્રદ્ધાનો વિષય છે, ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તમારી સાચી શ્રદ્ધાથી તમે ભવસાગર તરી જાઓ. તો ભવસાગર તરવાનું ફક્ત એક જ ઠેકાણું છે કે તમારા મા બાપ. ઘરની અંદર તમારા જે મા ને બાપ છે ને એના ઉપર શ્રદ્ધા રાખજો અને બીજી મા કુળદેવી ઉપર શ્રદ્ધા રાખજો. આપે જે હાસ્યનો કાર્યક્રમ ફૂલ દિલથી માણ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.